શું અનુપા ચૌહાણ સરકારી કોલેજને પોતાનું રજવાડું માનતા હશે? આવા સવાલ સાથે ગાંધીનગરની સરકારી આર્ટ્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર મહેશકુમાર મકવાણા સાથે પ્રિન્સિપાલ અનુપા ચૌહાણે કરેલા પૂર્વાગ્રહ અને ભેદભાવયુક્ત વ્યવહારના મામલામાં રમેશ સવાણી કે જેઓ પૂર્વ આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે તેમને બરોબર સરકારનો ઉધડો લેતા એક લેખ લખ્યો છે. વિગતે વાત કરીએ કે આ દલિત એક પ્રોફેસર સાથે શું કરી રહ્યા હતા તેમના આચાર્ય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશમાં સમાનતા માટે અને દલિત, પીડિત તેમજ વંચિતોને મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવા માટે અનેક સામાજિક કાર્યકરો પોતાના બલિદાન આપી ચૂક્યા છે. વળી આ અસમાનતા શિક્ષણના ધામમાં થાય તેવા સમાચાર મળે તો, અને આવું જ કંઈક થયું છે. અસમાનતા શિક્ષણના ધામમાં જે વ્યક્તિ સાથે થઈ છે તે પોતે શિક્ષક છે, જેને આપણે ગુરુ કહીએ છીએ, અને તેની સાથે આવું વલણ રાખનારા બીજા કોઈ નહીં આચાર્ય કે જેને આપણે ઉપરી અધિકારી તરીકે અહીંયા જોવાના છે. અને આ દલિત આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે તેમણે જે કૃત્ય કર્યું તે બાબતે પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ લાંબો લચક લેખ લખી અને સરકારનો ઉધડો લીધો છે. ત્યારે આપણને થાય કે આવા શિક્ષણના ધામમાં આવા આચાર્ય બેઠા હોય તો આપણા બાળકોને શું ભણાવશે, કયા પાઠ શીખવશે? સામંતવાદીના, અસમાનતા ભર્યા વલણના, કે પછી પૂર્વાગ્રહ રાખી લોકો સાથે વ્યવહાર કરવાના? આવી ધૃણાસ્પદ ઘટના ન ઘટે માટે કમિશન બનાવવા માટે પણ આ દેશની સંસદે જહેમત ઉઠાવી છે. પણ કમિશનના આદેશ બાદ પણ સરકાર કંઈ ન કરે તો શું સમજવાનું કે સરકાર પણ દલિત, પીડિત અને વંચિતોના વિરોધની સરકાર છે અને તેને કાયદાની કોઈ કિંમત નથી? આવી છે ગુજરાતની ઘટના વિશે પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ ફેસબુક પર માહિતી આપતા લખ્યું છે. શું શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, પ્રિન્સિપાલ આટલા બેશરમ અને સંવેદનશીલ હોઈ શકે? એનસીએસસી નેશનલ કમિશન ફોર એસસી એ બંધારણીય સંસ્થા છે. તેની સ્થાપના 19 ફેબ્રુઆરી 2004ના રોજ સંસદ દ્વારા કરવામાં આવી છે. આ કમિશનના કાર્યો છે દલિત સમુદાયનું શોષણ અને ભેદભાવથી રક્ષણ કરવું, દલિતોના અધિકારો અને સુરક્ષાના અભાવ બાબતેની ચોક્કસ ફરિયાદોની તે તપાસ કરે, દલિત સમુદાયના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક હિતોને પ્રોત્સાહન આપવાનું કામ કરે, બંધારણ હેઠળ દલિત સમુદાયને પ્રદાન કરેલા સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ કરે અને તેના પર દેખરેખ રાખે અને આવા સલામતીના કાર્યોનું તે મૂલ્યાંકન કરે. કમિશન દલિત સમુદાયને સામાજિક ન્યાય મળે છે કે નહીં તેની તકેદારી પણ રાખે છે. દલિતોના સંરક્ષણ, કલ્યાણ અને સામાજિક આર્થિક વિકાસ માટે કેન્દ્ર અથવા કોઈ પણ રાજ્ય દ્વારા લેવામાં આવતા પગલાં વિશે ભલામણો પણ કરે છે. આ કમિશન કોર્ટની માફક કેસની સુનાવણી પણ કરી શકે છે, પુરાવા પણ મેળવી શકે છે અને પોતાના નિર્ણય જાહેર કરી શકે છે. તેમના નિર્ણયનો અમલ કરવો પડે. પણ ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાત સરકાર આ કમિશનને ભાજી મૂળા જેટલું પણ મહત્વ નથી આપતી. આગળ રમેશ સવાણી લખે છે, ગાંધીનગરમાં સરકારી આર્ટ્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડોક્ટર મહેશકુમાર મકવાણા ફરજ બજાવે છે. તેમની સાથે તેમના પ્રિન્સિપાલ ડોક્ટર અનુપા ચૌહાણ પૂર્વાગ્રહયુક્ત વ્યવહાર કરે છે. ડોક્ટર મહેશકુમારને ગુજરાતની સરકારી કોલેજોમાં સૌપ્રથમ મેજર પ્રોજેક્ટ ICSSR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ નવી દિલ્હી તરફથી મળે છે માર્ચ 2023માં, જે માટે 9 લાખની તેમને ગ્રાન્ટ પણ મળે છે. અને આ પ્રોજેક્ટ તેને 2 વર્ષમાં પૂરો કરવાનો હતો. પણ આ પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલે રોડા એટલે કે વિઘ્નો નાખ્યા. ગ્રાન્ટ માટે પ્રિન્સિપલના નામનું બેંક એકાઉન્ટ ખોલવામાં રોડા નાખ્યા, પ્રોજેક્ટ માટે રૂમ ફાળવવામાં, પ્રોજેક્ટ માટે આસિસ્ટન્ટ ફાળવવામાં, ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર ફાળવવામાં અને અન્ય તમામ બાબતોમાં જ્યાં આડોડાઈ થઈ શકે ત્યાં પ્રિન્સિપલે આડોડાઈ કરી. પ્રિન્સિપલનો ઈરાદો શક્ય એટલા અવરોધ પેદા કરી આ પ્રોજેક્ટને વિલંબમાં નાખી અને આખરે રદ કરાવવાનો હતો. આગળ સવાણી લખે છે, ડોક્ટર મહેશકુમારે આ અંગે શિક્ષણ સચિવ, મુખ્યમંત્રી, ગવર્નરને ફરિયાદો કરી છતાં પ્રિન્સિપાલ સામે કોઈ પગલાં ન લેવાયા. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને 2 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રિન્સિપાલના પૂર્વાગ્રહયુક્ત સામંતવાદી વલણ અંગે વિસ્તૃત ફરિયાદ પણ કરવામાં આવી, છતાં પરિણામ શૂન્ય આવ્યું. અને પ્રિન્સિપાલ ડોક્ટર અનુપા ચૌહાણની ખાસિયત મનસ્વી, અપમાનિત વર્તન કરવાની છે. 17 ફેબ્રુઆરી 2021ના રોજ ભૂતકાળ તેમનો જણાવતા તેઓ લખે છે, 17 ફેબ્રુઆરી 2021ના રોજ 27 અધ્યાપકોએ, શૈક્ષણિક કર્મચારીઓએ તુમાખી ભર્યા વર્તન અંગે તેમના પ્રિન્સિપલને ચેતવ્યા હતા. તેમજ 28 જાન્યુઆરી 2023ના રોજ અધ્યાપકગણે સરકારી કોલેજ અધ્યાપક મંડળને પ્રિન્સિપાલ અનુપા ચૌહાણની વહીવટી બિનકાર્યક્ષમતા, શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા અને તેમના વલણને લઈ આ ગેરવર્તન અંગેની ફરિયાદ પણ કરી હતી. પ્રિન્સિપાલ સિનિયર અધ્યાપકોને તેમજ જુનિયર અધ્યાપક હેઠળ ફરજ સોંપી અપમાનિત કરતા હતા.
છેવટે થાકી ડૉક્ટર મહેશ કુમારે એનસીએસસી સમક્ષ ફરિયાદ કરી. એનસીએસસીએ નોટિસ કાઢી એટલે સીએચઈ એટલે કે કમિશનર ઓફ હાયર એજ્યુકેશને તપાસ સમિતિ નિમી નાખી. તપાસ સમિતિએ ડૉક્ટર મહેશ કુમારને સાંભળ્યા જ નહીં અને સીધા પ્રિન્સિપાલ અનુપા ચૌહાણને ક્લીન ચીટ આપી દીધી. 6 ઓગસ્ટ 2024ના રોજ આખરે એનસીએસસી સમક્ષ સુનાવણી શરૂ થઈ અને કમિશને તેમાં નોંધ્યું. તેના વિશે રમેશ સવાણી લખે છે કે ડૉક્ટર મહેશ કુમાર મકવાણાને માર્ચ 2023માં આઈસીએસએસઆર તરફથી એક મેજર સંશોધન પ્રોજેક્ટ એનાયત કરવામાં આવ્યો, જે કોલેજ અને ગુજરાત સરકાર માટે ગૌરવની વાત છે. ચોક્કસપણે આ પ્રોજેક્ટ દલિત અરજદારની શૈક્ષણિક કારકિર્દીમાં ઉજ્જવળ ભવિષ્ય લાવે તેવો હતો. સંશોધન પ્રોજેક્ટના કામમાં વિવિધ અવરોધોના કારણે અરજદાર સરળતાથી કામ નથી કરી શક્યા અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં રોજિંદી મુશ્કેલીઓનો તે સામનો કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં માર્ચ 2025 સુધીમાં પૂરો કરવાનો છે, પણ હવે 8 મહિના જ બાકી રહ્યા છે. કોલેજે નિમેલી તપાસ સમિતિનો અહેવાલ પક્ષપાતી છે, કારણ કે અરજદાર તપાસના દિવસે હાજર ન હતા અને તેમને તપાસ સમિતિ વિશે કોઈ જાણકારી પણ નહોતી. તેઓ તપાસ સમિતિ સમક્ષ પોતાની તમામ ફરિયાદો પણ નહોતા મૂકી શક્યા. વળી આ કમિશને કેસમાં જ્યારે સુનાવણીની શરૂઆત કરી ત્યારબાદ તપાસ સમિતિ જાગી અને તપાસ હાથ ધરી નાખી. પ્રિન્સિપાલનું વર્તન અરજદાર ડૉક્ટર મહેશ કુમાર પ્રત્યે પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ હતું, આવું પણ કમિશને નોંધ્યું તેવું રમેશ સવાણી લખે છે અને કહે છે કે પ્રિન્સિપાલ અરજદારની સંશોધન શૈક્ષણિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવાને બદલે તેમને નાની વહીવટી બાબતોમાં સામેલ કરી તેમના સંશોધનને પૂર્ણ કરવામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે પ્રોજેક્ટ પૂર્ણ ન થવા પર અરજદારને નાણાકીય નુકસાન પણ થઈ શકે અને પ્રિન્સિપલ દલિત અરજદારને માનસિક રીતે હેરાન કરે છે. તેમની ઉજ્જવળ કારકિર્દીના વિકાસને તેઓ અવરોધે છે. કમિશન ભલામણ કરે છે કે નિયામક ઉચ્ચ શિક્ષણ તેમના સ્તરે એક બેઠક યોજી આ બાબતમાં તમામ મુદ્દાઓને ઉકેલે અને ઉચ્ચ શિક્ષણ નિયામકે આ સમગ્ર મામલાની તપાસ કરવી અને અરજદારની વ્યક્તિગત સુનાવણી હાથ ધરવી. કમિશને 15 દિવસમાં ગુજરાત સરકાર પાસેથી એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો, પણ પરિણામ શૂન્ય. એનસીએસસીએ તપાસ સમિતિના રિપોર્ટરને માન્ય ન રાખ્યો એટલે 13 ઓગસ્ટ 2024ના રોજ સીએચઈ ને એક ફરી તપાસ સમિતિ નિમવી પડી અને તપાસ સમિતિએ એનસીએસસીએ દોષિત ઠરાવેલા અનુપા ચૌહાણને ફરી ક્લીન ચીટ આપી દીધી. એનસીએસસીના નિર્ણય બાદ પણ પ્રિન્સિપાલે પ્રોજેક્ટમાં સતત અવરોધ ચાલુ રાખ્યો, એટલે કે ડૉક્ટર મહેશ કુમારે એનસીએસસી સમક્ષ ફરિયાદ કરી. ફરી વખત 25 ઓક્ટોબર 2024ના રોજ આઈસીએસએસઆર સમક્ષ સુનાવણી થઈ. કમિશને નોંધ કરી કે કોલેજના પ્રિન્સિપલ પ્રોજેક્ટની સુચારુ કામગીરી માટે અડચણ પેદા કરી રહ્યા છે. અરજદાર ડૉક્ટર મહેશ કુમાર પ્રોજેક્ટ અને તેને ચલાવવા માટે કોઈ માર્ગદર્શન માંગે છે તો આપવામાં આવ્યું નથી. ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવી રહ્યો છે. અરજદાર નિયામક ઉચ્ચ શિક્ષણ ગુજરાત સરકારનો સંપર્ક કરી શકે છે. કમિશને ફરી 15 દિવસમાં ગુજરાત સરકાર પાસેથી એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો, પણ ફરી પરિણામ શૂન્ય. અને આમ રમેશ સવાણીએ સરકારને અને સણસણતા સવાલ કર્યા હોય તેવા સવાલ કહ્યા કે નેશનલ કમિશન ફોર એસસી પ્રિન્સિપાલ ડૉક્ટર અનુપા ચૌહાણને દોષિત ઠરાવે છે, છતાં ગુજરાત સરકાર તેમની સામે પગલાં લેતા શરમાતી કેમ હશે? શું શિક્ષણ મંત્રી આ પ્રિન્સિપલને છાવરતા હશે? શું એક પ્રિન્સિપાલ અનુસૂચિત જાતિના આસિસ્ટન્ટ પ્રોફેસરને હેરાન પરેશાન કરે, તેમની સાથે ભેદભાવ કરે તે ગુજરાત સરકારને ગમતું હશે? શું શિક્ષણ સચિવને પણ આવો ન્યાય ગમતો હશે? એસસી કમિશન તરફથી લેખિત સૂચના આપવામાં આવે, એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવે, છતાં સરકાર નિષ્ક્રિય રહે. આ પ્રોજેક્ટની મુદ્દત એપ્રિલ 2025માં પૂર્ણ થાય છે. નવેમ્બર હવે પૂરો થયો છે. 4 મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો થાય તેવી શક્યતા નથી. આઈસીએસએસઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ તરફથી ફાળવેલા 9 લાખની ગ્રાન્ટ પરત જશે. આ માટે પ્રિન્સિપાલ ડૉક્ટર અનુપા ચૌહાણની જવાબદારી બને કે નહીં? આમ આગળ તેઓ હજુ સવાલ કરે છે કે આ રીતે એક દલિત અધ્યાપકની કારકિર્દી સાથે ગંદી રમત રમનાર પ્રિન્સિપાલને છાવરીને સરકાર શું સંદેશો આપતી હશે? ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 16 ઓક્ટોબર 2024ના રોજ 38 સરકારી કોલેજોના પ્રિન્સિપાલોની બદલી કરી, પણ એનસીએસસીએ દોષિત ઠરાવેલા અને 20 વર્ષથી અધ્યાપક અને 5 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે રહેતા ડૉક્ટર અનુપા ચૌહાણની બદલી પણ ન થઈ. એ શું સૂચવે છે? તેઓ આગળ હજુ સવાલ કરે છે કે જે અધ્યાપકો ડૉક્ટર મહેશ કુમારને મદદ કરે છે તેમની બદલી પણ અનુપા ચૌહાણે કરાવી નાખી. શું અનુપા ચૌહાણ સરકારી કોલેજને પોતાનું રજવાડું માનતા હશે? પ્રિન્સિપાલ અનુપા ચૌહાણે અગાઉ અંગ્રેજી વિષયના દલિત અધ્યાપક રવિકાંત સોલંકીની બદલી ગાંધીનગરથી જાલોદ કરાવી હતી. તેઓ દિવ્યાંગ હતા, છતાં દૂરની જગ્યાએ બદલી કરાવવામાં આવી. રવિકાંત સોલંકીને 3 વર્ષ પૂરા ન થયા છતાં તેમની બદલી કરાવી નાખી. રવિકાંત સોલંકી કોર્ટમાં, પછી સરકારે તેમને ગાંધીનગર અન્ય કોલેજમાં મૂકવા પડ્યા હતા. શું અનુપા ચૌહાણ દલિત વિરોધી માનસિકતા ધરાવતા નથી? ચમત્કાર તો જુઓ. ડૉક્ટર મહેશ કુમારની ફરિયાદ અંગે 2 વખત તપાસ સમિતિ નીમવામાં આવી. તપાસ સમિતિમાં
કોલેજના આચાર્ય હતા. તેમણે પ્રિન્સિપાલ અનુપા ચૌહાણને NCSCના 2 વખતના નિર્ણયો વિરુદ્ધ જઈ 2 વખત ક્લીન ચીટ આપી અને તપાસ સમિતિના આચાર્યો સર્વોચ્ચ કે બંધારણીય સંસ્થા નેશનલ કમિશન ફોર SC શું આ તેમનું પણ અપમાન નથી કરી રહ્યા? વધુ સવાલ કરતા એક શિક્ષક અધ્યાપક દલિત હોવાથી તેમની સાથે ભેદભાવ કરે છે, અન્યાય થાય છે તો ગરીબ દલિતોની સ્થિતિ કેટલી કફોડી હશે તેવું રમેશ ચૌહાણે લખે છે. આમ તમે જોયું એ પ્રકારે કે શિક્ષણના ધામમાં શિક્ષકો સાથે ગુરુજનો સાથે પણ આવું થાય છે અને કરનારા કોણ તેના ઉપરી એટલે કે જેને આપણે આચાર્ય કહીએ છીએ એટલે મુખ્ય ગુરુ કહીએ છીએ. આ પ્રકારના ગુરુઓ છે, આ પ્રકારની સરકાર આ પ્રકારે જો કમિશનના ચુકાદા બાદ પણ તપાસ સમિતિના તરકટ રચી અને ક્લીન ચીટ આપવાના કામ થશે તો અસમાનતાની ખાઈ ટૂંકી થશે. શું આ દલિતો સાથે અન્યાય નથી? શું આ દલિત પ્રાધ્યાપકો સાથે થયેલો અન્યાય નથી અને આ રાજ્યની સરકારને નથી ખબર કે નથી જણાવ્યું એવું છે? આ બધા સવાલ અમે પણ કરી લઈએ. આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા